રિહાન બાપ જઈને લઈ આવી છે હું ન્યા બાજુવાળા ન્યા આવી છે હા બ્લાસ ક્યાં વઈ ગઈ શું કરસ તડકો તો જો હું કરો જતા નથી સોખામાં કરું છું આંદોલન કર્યું નથી હજી સોખા મૂકવાનું બાકી છે બાકીનું બધું થઈ ગયું અરે ચોખા ભાઈ ભૂખ લાગી મુંડાઈ જાય આ તમાર છોડી દો વઈ ગઈ છે બાજુવાળા ઘરે મારે નો હાચે ને તારે હાચવાની છે તમારા જેવી થઈ છે તમારા ઘરે ટાક્યો ટકે તેનો ટકે હા તારા ઉપર ઉતરી ગઈ છાવ હા મને ખબર છે મારી ઉપર છે કે તમારા જેવી છે તું આખો દી ઘરે બેઠી છોકરા નો હાચવી તો હું કરું છું બે કરવાનું છોકરા હાચવાનું મને હાચવાનું તમને હાસવામાં તો અડધી જિંદગી વઈ ગઈ મારી હા લ્યો આ કોનો ફોન આવ્યો હલો હલો હાલો મામા હા બોલ ભાણા બોલ પસંદ કરવા આવી અરે આવવાનું છે ને ભાણા ફોન કરવાનો પૂછવાનું હોય હા તે આવવાના હવે આવો કાંઈ વાંધો નહીં એ યા કોનો ફોન હતો અરે મારા ભાણા આવે છે એને વેકેશન કરવા આવે છે ના પાડજો અત્યારે તો ફોન કરીને એને કા હું ના પાડ્યો આયા મારે હસવાતી નથી ઈ બેને કેમ મારે હસવા તું એને બોલવામાં મર્યાદા રાખજો ભાણા છે મારા मला તો સંબંધન ભાણા હોય હા ઈ તો આવશે વેકેશન કરવા અહીંયા આવે છે મામાન કે તમે એક જ છો મામા એમ કીધે ને બીજા મામા ન્યા જાય ના ભલે અહીંયા આવતા હું અહીંયા આવતા તું દેખ દીજે ને કોઈ જરા પાછો તને ફોન આવ્યો જો ભલે આવ્યો ઉપાડતા નહીં કાપી નાખો ફોન કઈ શું દી કાપી? એને કા કા એટલે અહીંયા નથી આવવાનું કાઈ તું રે સાનું મુની છે ને અત્યારથી મારવી પડશે તને પાછી અત્યારે મને હું કરે મારવી પડે કા તું એમ કે ભાણા નથી આવવા દેવા હા તો ખવરાઈ જાય એને ખીચડી હા તો બધા ખાઈશું ઈ ખાઈશી એમાં ખાઈસી એ ઘરે ખીચડી ને નથી થતા ને ભાણાને બોલાવા તું છે સાનું મુની ચોખા મેં લાઈ એટલે ખીર કરીને ચોખા નો કતે ભાણા નહીં આવે લાઈ હા તો લઈ આવો જાવ આઈ લઈ આવી જા તું પડાયા નથી કરવા તારા તને ઘરે કઈ ઘટવા દઉં છું બોલવાનું હોય ને માપમાં રાખજો તું એને ખીર કરીને એને પૂરી કરીને ખાઈ ખીર પૂરી કર નાખ આઈ જો કરાવા હું કઈ એકલી કરવા નવરી નથી તું સાનું મુની કઈ ફટાફટ હું આવું છું ભાણા આવે છે જોઉં છું કેવા રોકાઈ છે અહીંયા ભાણા વળી એ છોકરા કે જાવ તમે ઘરે જવું તમને ના નથી પાડી ઘરે જવાનું એક ઝાપટ મારીશ ને તો બેઈ જઈશ તો ના પાડી નથી જાવ તો એક તો ખબર મામીને ઝઘડો આવડો હે એ મામા સમજાય દે ગયા વર્ષે ખબર રોતા આવ્યા હતા કેમ મામા ફોન કરતી તમારી માં સાવ માનો મારું મામા ઘર જાવ ફોન હતો કરી દીધો તમારા બેની કবে અમારા ભાઈ બહેન ને સંબંધ બગડશે નો બગડે આ વખતે રોતા આવ્યા ને તો પંખે લટકાડી ધ્યાન રાખજો બેને માનો મારું રહેજો વેકેશન આય કરો ફરવા લઈ જઈશ ના મામા ઘરે જવું હે મામાને મે ફોન કરી દીધો હે એ ભગવાન મારા બેનું કરું છું નહીં માનો નહીં એક ઝાપટ મારીશ ને આ માર્યો જાવ ચાવી દેતો જા ને જાવ હાલ કાઈ વાંધો નહીં હા ચાલ હે ભગવાન આ છોકરાની હિસાબે અમારા ભાઈ બહેન ને સંબંધ ન બગડે તો હારું તને કીધું તું તડકાને રખડવાનો જરી તો કેમ તું તડકા રખડવા આવી જસ હે નખણ ખોટી બાપા દેવી એ લાવ હા હું કરો છો અંદર શું કરે દીકો આને રોવરાવી લાગે જો મારી છોકરીને તમાર જેવી હે ઠડ ખાઈ દીગલ જેવી તારી ઉપર હાલ તો ગોળ ખાઈ જાય તમાર જેમ જોન રિહાઈને બેઠી છે તમારે તો ખબર છે ને રિહાઈ જાવ છો કાક કહો એટલે તારી બે રેવાનું જોઈએ ને આ દીકો શું કીધું આ મમ્મી એ હાલ જો આ રાખ રિયા કે મારા ધેર રિહાઈ જાય ને તમાર જેવી થઈ છે એટલે આચર ભાણા ની આવવાના તો કેમ હજી નો આવ્યા હું મને ભૂખ લાગી છો તમે તમાર ભણા એને ખાઈ લેજો હું ખાવા લઈ જાઉં ઈ આવે પછી જ ખાવાનું જો આવી આવો ભાણા આવો અરે હારું મોજે મારા કલેજે આવ્યા ભાઈ હાલો લા ઉતાર નાખો હાલો હવે જમવા બેવાનું ચાલો બસ મોજે મોજ ગયો ભણા કેમ છે મામી હારું હા હારું છે તમને બેન કેમ છે હારું છે ને હવે તું ઊભી થા ને ઠામડા કરે પણ એને તો એમ ન કરો હાલ નવી એને હું રહી જાય ભાણા આવ્યા છે તો ખાવું છે ને કેમ રસ હાલ હારું ભણા ટીવી જો એ હા ઓલીનું ધ્યાન રાખજો ઢીંગીનું
પીઝા આયા છે તો તમાર જેવી જો ખાવા જેવી છે મારા જેવી તમાર જેવી થઈ છે એ જે કઈ નહીં હવે. દળું તમે પાઈ છે હવે હું તને શું કહું છું વાડીએથી કાંઈ બકાલું લેવાનું છે ના ના તો રાતે હું રાંધવાનું કરવાનું છે દાળ ડાયટ નથી કરવાની સરે દાળ બનાવવાની છે ભાણા આવ્યા છે ને રોજ અલગ અલગ શાક જોઈશે ઓહો હા ભાણાને પૂછી આવી જ મને કોઈ હાઈસવી નથી તમે ભાણા હોય ને લગનના એટલા વરસ થયા એ માં આ કાનના પડદા તોડી નાખ્યા કોઈ દી એમ નથી કીધું હાલ 20 રૂપિયાની ગુલફી ખવડાવો એમ લગન પેલા બધું ખબર તને ક્યાં ખવડાવી કીધી ખવડાવી એ આપણે લગન પેલા જતા હતા ખબર હે ને હગાઈ થઈ 1 મહિનો રહી બીજે ત્રીજા મહિને તો ડાયરેક્ટ લગન તે હગાઈ પેલા 1 મહિનો જોઈએ બધું પછી પૂરું એટલે પછી પૂરું બધું થઈ જાય ચૂંટણી પતે ને એટલે વાત પતી જાય હવે બીજી કઈ વાત મારે નથી સાંભળી વાડીથી બકાલ શું લેવાનું છે ઈ કે મને તમને સારું લાગે લેતા આવીજો જાઓ એ ભાણા જે ખાવું ને રાંધી દીજે હા તમાર ભાણાને ને પાટલે બેહારીને રાખી જાઓ હવે પાટલે જ બિહાર તું પૂછી લેજે બરાબર હાલ હું વાડીએ જાઉં છું હા જાઓ ને છોકરીને ધ્યાન રાખજે અને હાજે ટાણા અમારા વી આવજો હા તે ટાઈમે વી આવીશ સારું લેવું જાઉં છું મેં કઈ કીધું તમને જાવ એમ તો કઈ નહીં કહું છું યા. જાવ છું કઈ કઈ કેટલી વાર લગાડી બેનો લે આલે કેમ છે હારું ને શું કરસ તું આ બાજુ વળી મારે આ જો ને 11 માં વેકેશન પડ્યું તો આવી આ બાજુ હારું હારું આવી તો લે તો કેમ છે મજા આવે ને તને સારું હે ને હા શું કે બાકી શાંતિ ભાઈ નવા લુગડા લઈ દીધા લાગે છે તો હા હવે તો ભણવામાં સારું ધ્યાન દે એટલે બા લઈ જ દે ને હમણાં દીધા જો આ. બાકી કે જાસ બેન ના ઘરે થી નવો ડ્રેસ પહેરતી જાજે છે આઈ ને અંદર હાલ હાલ એલી આ તાર નણંદના છોકરા કે દી આવ્યા આજે જ આવ્યા શું લેવા આવ્યા હે શું લેવા આવ્યા આઈ છે હમણાં તાર પપ્પા હજી બહાર છે પપ્પા વાળી તો ભલે રોબી તને પણ હો વાંધો હો ઓલા બે નથી નડતા ના નડે હે તને તને નથી ખબર આનો ત્રાસ કેવડો છે મને આનો ત્રાસ નથી લાગતો ઓલા બેનો લાગે છે એટલે હું એટલે તું ઠાકી નથી રહેતી આખું દી આ બધાનું કામ કરી કરીને થાકી હું વાત જવા દે કંટાળો આવે છે એક તો આને હસાવી ઓસમ પૂરા ઈ બે આવ્યા એને મેં હસાવવાના જ કીધું બે દી અહીં રોકાય શું રોકાય અને જોઈને માર ઘણ મરી ગયા તો હું કરું એના તમને નથી ખબર એના મામાને પુગાડ નથી પડતું મેં નાખું પાડી હતી કઈ દેવાનું હોય એને કઈ બેતીના કહી દે ને માં પાસે કઈ નવરી નહીં તો એમને તો હવે રોકાતી નથી હું રોકાવું હવે આમાં કા આ બેન જોઈને ઘણ મરી ગયા મારા તો હવે થોડાક દી રોકા ને એમાં હું ન્યા લ્યો ઈ ક્યાં બે તને નડવાના છે નડવાના નથી તને ખબર નથી પડતી આમ રખાય આ તારા ઘરમાં એકલા એકલા તારે જ બધું બધાયનું કરવાનું ને એટલે મેં સમજાવ્યા તને બનાવીને તને નથી ખબર ક્યાં હે ઈ ગેસ વાળીએ ક્યારે આવશે કોને ખબર કઈ ગેસ ખાઈ જક ને આવી જાય હું આમાં રોકાવા હજી બાય આવવાના હતા હા જઈ કે હું આવીશ ખાજે કરી કે તું જા મેં તાર બનાવીને ચોખ્ખું જ કીધું તું. મેં કીધું એક તો આપણું ઘર નાનું એમાં મેં કીધું આ બેન ક્યાં હાસવા અહીંયા આવું હોય કઈ હવે આવા રોહડા ન કરવાના હોય હું તો સાચું કહું છું તને બાકી તારી ઈચ્છા તારું ઘર મારે હું આવડા મોટા ઢાંઢાવને કઈ થોડા કઈ રાત સાચવવાના હોય કપડાં ધોઈ દેવાના ખવડાવવાનું પીવડાવવાનું તારે એકલા એકલા બધું કરવાનું એને માને બોલાવી લેવાય તો અહીંયા ના ના એલી હું એની માને બોલાવી લઈ મારે પછી પછી જવા જવા દેવાય દેવાય અહીંયા. તો પછી જવા દેવાય અહીંયા હું તો તને સાચું કહું તારું ઘર બાકી તારી ઈચ્છા મારે હું ઈ રે ને તું જો બે દી નથી રોકાવા દેવા આજના પાછા જી પગે આવ્યા ને ઈ પગે પાછા રવાના કરી દેવાના છે હું તો સાચું કહું જવા દે ને તો તારા માટે સારું હોય. હમ. એક તો અહીંયા મને કામે નથી થતું તને હું ખબર એને મેં ચડાવીને મોકલા હોય તો પછી એવું વિચારાય મારે હાવ હારા તો છે નહીં તો તું ભણી નથી હું ભણું છું એટલે મને ખબર પડે સમજી નણંદ છે તો નણંદ હાલતા હા, એ. એ તને નથી ખબર હાલતા મારા અહીં ઉપાડો લઈને આવતી હોય હાવ ભોરી ભૂત જેવી રેમાં ને આમ કઈક બુદ્ધિ ધોડાય નાના હું એનો રસ્તો કરી જ નાખી તું જો હા અને સમજાવીને મોકલા હોય હા જાઓ મામીને હેરાન કરજો મામી એ વધારાની છે મેં તાર બનાવીને શું કીધું મેં આ વેકેશન પડે ને તો મેં કીધું જાઓ મારા બાનિયા રોકાવ તો કે ના ના ને જાઓ મારા ભાણા વેકેશન કરવા ઈ છે બનેવી કેનો ઈ તારો કે બેન નો સાચી વાત ભાઈ તો એનો ને તો ભાઈ કેનો એનો જ ને ઈ વાત તારી સાચી તો ઈ જોઈ લઈશ જોવા દે ને હમણાં થઈ જાય તમ તાર ઘીના ઠામાં ઘી પડી જ જાય તું જો સારું હાલ તો હું જાઉં છું હવે ધ્યાન રાખજે બીજું
હાથી હારું બસ આવી જાય નીરે ચાટો હવે મારો નિરાતે ઈ આવે ઈ વયા જાય ને ત્યારે હું આવતી રહીશ હાથી વાંધો ત્યારે નહીં. હું રોકાઈ. તો આવીને તો પછી મસ્ત કેરી બોક્સ લઈ આવી છે આપણે કેરી બોક્સ ને મસ્તીનું શીરો ને પૂરી ને એવું ખાશું આપણે બે બેનું બાન કે છે એને પાણીએ જાય ત્યારે મને ફોન કરજે હા હા હો બાને યાદી દઈશ હું ને બા બે આવશું પછી હા હા હો હાલ આવજે ત્યાં ધ્યાન રાખજે હો તારું હા હાલ. આવજે હા આમ કંઈક કરવું તો જોવે જ દર વખતે આમ ધોઈડા આવે ઈ નો મજા આવે હું જોઉં છું કેવા ટકેસ ઘરમાં આવે ક્યાં ગયા આયા લોકો બે ભાઈઓ વાહ તમને બેન અહીંયા આવવાનું કોણે કીધું ફોન કરીને વેકેશન માટે તમારા માએ ના નો પાડી તમને બેને ના પાડી દી તો એમ આવ્યો આયા હું ડાઈટો છે ન્યા રહ્યા હોત તો આયા મે અમારું ન સરખું કરી આપતા ને તમને કે ખાસવા અમારે અત્યારે બેઠેલો ઉપર નીકળો હાલો આયો મારે મારું કરું કે તમારા બેનું કરું તમને બેન શરમ નથી આવતી અને તમારી ઓલી માં હાલો હાલો બે મારા મોઢા હું જોવો છો લઈ લો ઠેલો નીકળો અહીંથી બે હવે હાલો ને બે પીલુડા પાડતા જાવ છો કઈ દેવું છે મારા મામાને આજ પછી કોઈ દી મામાને ઘરે વેકેશન કરવા નથી આવું ઓહો તને તારી માએ ઈ શીખવાડેલું છે એમ કે મામી હમુ લખાણો કરવાનો તને તારી માએ એટલું નથી શીખવાડ્યું કે નાના હમુ મોટા હમુ કેમ બોલાય ઈ હે હાલ જા નીકળ અને તું એમ જા પોસા પગે હૈલા આવ્યા છે માએ કઈ શીખવાડ્યું જ નથી આ ભણા એ ભણા હું છે હું રેડું નાખતા નાખતા આ આવ્યા ભણા એને કેરી ખવડાય લ્યા કેરી લીયો તમાર ભણાવી ગયા ક્યાં ગયા ગયા ને માં પાસે કા હું કા બે તગડી મીકા કામ કામ તગડી મેલા તે તેનું હું એ કામ છે એટલે આવા તડકાના દેના તે તગડી મેલા હા તગડી મેલા તને કઈ શરમ નો આવી કા મેં ઓલે શું કર્યું જે હતું ઈ જ મેં કીધું પણ તને હું લેવા નડતા હતા ભણાની તમને ખબર જ છે કે હું આ ઘરનું હદે માણ કરી શકું છું એમાં ઈ બેને કેમ મારે હસવા ભાણો ની વેકેશન કરવા 10 થી 15 દી રોકાણ મારે આવે છે મારી બેન ને હંધાઈ નથી આવતા એવું નથી તારા ભાઈઓ ની 10 દી નથી રોકાતા કોઈ આ નથી રોકાવા દેતા તમે હું આવે તે તો બહુ તમને હાલ આવે છે અરે રે મને આ નથી પોવાતું બરાબર તે ભાણા તડકાના કાઢ્યા ને એટલે તારે અત્યારે ઠેલા ફેલાય એટલે તું ઠેલા ભાઈ તડકાની તું અત્યારે નીકળ તને ખબર પડે હું કરવા જાઉં હા એમ તું નીકળ ઠેલા ભાઈ તને કીધું ને એટલે તમારા બે ભણેલી તો મને ઘરની હા બહાર તને અત્યારે કાઢી મેલીશ તે ભાણા અત્યારે હું કેમ કાઢી મેલ્યા એટલે તમે હે ને લાવ પેલા સમજી વિચારીને બોલો સમજી વિચારીને જ બોલું છું અત્યારે તું તડકાની જાય ને તને ખબર પડે હા તો વાંધો નહીં મને કઈ આ ઘરમાં રહેવાનો શોખ નથી આ તો હું મને કઈ રાખવાનો શોખ નથી બરાબર હા તો વાંધો નહીં જાઓ આ તો ભાઈ ઠેલા હાલ તું આવું છો આવું ને ઠેલા પર વધે તારા કપડા લઈ જાય કીધું ભાઈ લઈ લીધું તમે મારા હાથે કપડા આ ભાઈ આવતી ને એમ કીધું ને તને જ્યારે પસ્તાવો થાય ને ત્યારે આ ઘરમાં પગલું માંડજે તને જ્યારે આ વાતનો પસ્તાવો થાય ને ત્યારે આ ઘરમાં પગલા મેલી ત્યારે પગલા નો મેલતી બરાબર ને હો ભામણ ને એક ભાણે થાય એમાં ખબર પડે ને તે અત્યારે તડકાને એને કાઢી મેલ્યા મને છે ને પસ્તાવો થવાનો જ નથી હો અરે પસ્તાવો થાય ને ત્યારે ત્યાં ઘરમાં પગલું મેલજે ને નો મેલજે નીકળ હાલ હા તો વાંધો નહીં નહીં નીકળ રોકા એમ કહું છું હો. અત્યારે તડકાના ભાણાને કાઢી મેલ્યા બોલ